dear students, once again welcome to the chemistry world. આપણે લોકો ધોરણ 11 ચેપ્ટર નંબર 6 થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્ર ઓકે એટલે શીખી રહ્યા છીએ. ઓકે, એમાં આજે 11મો લેક્ચર છે. આજનો હવે જે ક્વેશ્ચન છે એનો ક્વેશ્ચન મેઇન છે ટૂંકનો જ લખો. આજનો જે ક્વેશ્ચન છે એમાં મેઇન ક્વેશ્ચન છે ટૂંકનો જ લખો. એ ટૂંકનો જ લખો એમાં પછી અલગ એમાં ખાસ કરીને એન્થાલ્પી જ આપી છે, પણ અલગ પ્રકારની એન્થાલ્પી આપી છે, એના વિશે ટૂંકમાં નોંધ લખવાની છે. ઓકે, તો વન બાય વન આપણે એમાં જોતા જઈએ. અચ્છા, એ શરૂઆત કરીએ પહેલા લાસ્ટ ટાઈમ આપણે શું જોયું તો કે છેલ્લે આપણે આઈ થિંક Cp અને Cv વચ્ચેનો સંબંધ મેળવ્યો હતો. જે અગત્યનો પ્રશ્ન આપણે કહેતા હતા Cp - Cv બરાબર R, અને એની પહેલા આપણે ઉષ્મા ક્ષમતા, વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા, મોલર ઉષ્મા ક્ષમતા એમની ચર્ચા કરી ગયા હતા. રાઈટ? તો આટલી બધી વસ્તુ ભણ્યા પછી હવે આપણે એન્થાલ્પી વિશે થોડું ડિટેલમાં અભ્યાસ કરીએ. ઘણી બધી એન્થાલ્પી આપી છે, એના વિશે આપણે ટૂંકમાં નોંધ લખવાની છે. ઓકે, મટીરીયલ ઓલરેડી તમારી પાસે છે. હવે એમાં પહેલી ટૂંક નોંધ લખવાની છે પ્રક્રિયા એન્થાલ્પી અથવા પ્રક્રિયા ઉષ્મા. પ્રક્રિયા એન્થાલ્પી અથવા પ્રક્રિયા ઉષ્મા. તો એમાં સૌથી પહેલું કામ શું કરવાનું છે? તો એમાં સૌથી પહેલું કામ એન્થાલ્પીની જે આપણી પાસે વ્યાખ્યા છે ને એ લખવાની છે. સૌથી પહેલું કામ શું કરવાનું છે? એન્થાલ્પીની વ્યાખ્યા લખવાની છે. તો એન્થાલ્પી તમે આપણે કોને કહેતા હતા? તો કે અચળ દબાણે અને તાપમાને, અચળ દબાણ અને તાપમાને, મતલબ દબાણે અચળ હોય અને તાપમાને અચળ હોય ત્યારે, અચળ દબાણે અને અચળ તાપમાને પ્રક્રિયા દરમિયાન થતા ઉષ્માના ફેરફારને પ્રક્રિયા દરમિયાન થતા ઉષ્માના ફેરફારને એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H તરીકે દર્શાવવામાં આવે છે. ટૂંકમાં એન્થાલ્પીની વ્યાખ્યા આવી, બીજું કાંઈ છે નહીં, કારણ કે એન્થાલ્પી વિશે વાત કરવી છે તો આપણે સૌથી પહેલા એન્થાલ્પી કોને કીધું એ ચર્ચા કરી છે. આપણે ઓલરેડી આગળ પણ બે વખત લગભગ એન્થાલ્પી કોને કહેવાય એ ચર્ચા કરી ગયા છે. Qp બરાબર ડેલ્ટા H ની ચર્ચા આપણે લગભગ લાસ્ટ લેક્ચરમાં પણ કરી હતી, એનો યુઝ આવ્યો હતો ત્યારે. ઓકે, તો એન્થાલ્પી કોને કહેવાય? તો કે જ્યારે અચળ દબાણ રાખ્યું હોય, અચળ તાપમાન રાખ્યું હોય અને એમાં પ્રક્રિયા દરમિયાન થતી ઉષ્માનો ફેરફારનો જો અભ્યાસ કરવામાં આવતો હોય તો એને આપણે એન્થાલ્પી ફેરફાર તરીકે કન્સિડર કરીએ છીએ. ઓકે, બીજું કે ખાસ કરીને પ્રક્રિયાની લાક્ષણિકતા સમજવી હોય તો એના માટે વૈજ્ઞાનિકો પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર એવો શબ્દ વાપરે છે. પ્રક્રિયાની લાક્ષણિકતા સમજવા માટે પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર ગણવામાં આવે છે. પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર તો કે હજી તો માંડ એન્થાલ્પી ફેરફારમાં સાહેબ થોડો ઘણો ટકો પડ્યો, ત્યાં તમે વળી નવો શબ્દ લઈ આવ્યો પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર. પ્રમાણિત એન્થાલ્પી ફેરફારને શેના વડે દર્શાવાય? તો કે ડેલ્ટા H0. ઓકે, તો પ્રક્રિયાની લાક્ષણિકતા સમજવા માટે પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર, પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર એટલે શું? તો કે ડેલ્ટા H0 ઈ નક્કી કરવામાં આવે છે. હવે પાછો પ્રશ્ન થાય સર એન્થાલ્પી ફેરફાર સમજાય. ચલો, અચળ દબાણે અને અચળ તાપમાને પ્રક્રિયા દરમિયાન જે ઉષ્માનો ફેરફાર થાય એને એન્થાલ્પી ફેરફાર કહી છે. પણ હવે એમાં પાછો નવો શબ્દ ઉમેરવાનો છે પ્રમાણિત. તો આ પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર કોને કહેવાય? પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર કોને કહેવાય? તો હવે જે સમજીએ છે એ મુદ્દો છે પ્રમાણિત માટેનો. એક વાતાવરણ દબાણે અને 298 કેલ્વિન તાપમાને, આ જે પરિસ્થિતિ છે કઈ છે? એક વાતાવરણ દબાણ અને 298 કેલ્વિન તાપમાન. એ પરિસ્થિતિને પ્રમાણિત સ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે. એક વાતાવરણ દબાણ અને 298 કેલ્વિન તાપમાન, આ જે પરિસ્થિતિ છે ને એમને પ્રમાણિત સ્થિતિ તરીકે ગણવામાં આવે છે.
એટલે ગમે ત્યારે આપણને એમ કે ભાઈ પ્રમાણિત છે, આ તો ખાલી એન્થાલ્પી ફેરફાર છે, એવી રીતે પ્રમાણિત એન્ટ્રોપી ફેરફાર, પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર, પ્રમાણિત મુક્ત ઊર્જાનો ફેરફાર. તો પ્રમાણિત એટલે શું? તો કે પ્રમાણિત સ્થિતિએ ફેરફાર. પ્રમાણિત સ્થિતિએ ફેરફાર એટલે શું? તો કે એક વાતાવરણનું દબાણ અને 298 કેલ્વિન તાપમાનની પરિસ્થિતિને પ્રમાણિત સ્થિતિ ગણવામાં આવે છે. એક આ, અથવા તો કોઈ પણ પદાર્થ હોય ઈ કા ઘન અવસ્થામાં સ્થાયી હશે, કા પ્રવાહી અવસ્થામાં સ્થાયી હશે, કા વાયુ અવસ્થામાં સ્થાયી હશે. તો ઈ પદાર્થ જે અવસ્થામાં સ્થાયી હોય એ અવસ્થામાં એની ઉષ્મા માપવામાં આવે, એન્થાલ્પી માપવામાં આવે તો એની પ્રમાણિત એન્થાલ્પી થઈ. ઓકે, એટલે એવું નહીં કે ખાલી એક જ વ્યાખ્યા લાગુ પડશે. એક તો આ, અથવા તો કે પદાર્થ ઘન, પ્રવાહી અથવા વાયુ જે અવસ્થામાં અથવા વાયુ માંથી જે અવસ્થામાં સ્થાયી હોય એ અવસ્થાને એની પ્રમાણિત અવસ્થા કહેવાય, અને ત્યારે એના એન્થાલ્પી ફેરફારને એનો પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર કહેવાય. ઓકે, કાં તો એક વાતાવરણને 298 કેલ્વિન તાપમાનવાળી પરિસ્થિતિ લેવાની, અથવા પદાર્થ ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા કે વાયુ અવસ્થા જેમાં સ્થાયી હોય એ સ્થાયી અવસ્થાએ એની પ્રમાણિત સ્થિતિ કહેવાય, અને ત્યારે એમનો જે એન્થાલ્પી ફેરફાર ગણવામાં આવે. માની લો કે કોઈ સોડિયમ છે તો એનો આપણે ઘન અવસ્થા છે એની પ્રમાણિત સ્થિતિ તરીકે સ્વીકારી લીધી છે, તો એનું ઘન અવસ્થામાં તમે જે એન્થાલ્પી ફેરફાર ગણો એનો પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર થયો. સમજાય છે? તો ઘન પદાર્થ અથવા પ્રવાહી પદાર્થ અથવા વાયુ જે અવસ્થામાં સ્થાયી હોય ત્યારની પ્રમાણિત સ્વરૂપ કહેવામાં આવે છે. સ્થાયી હોય તેને પ્રમાણિત સ્વરૂપ ગણવામાં આવે છે. ઓકે, અને પ્રમાણિત સ્વરૂપની જે એન્થાલ્પીનો ફેરફાર હોય, પ્રમાણિત સ્વરૂપની જે એન્થાલ્પીનો ફેરફાર હોય એને એનો પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર કહેવાય. એટલું ક્લિયર છે? ઓકે, તો સૌથી પહેલા એન્થાલ્પી ફેરફાર એટલે શું કીધું, પછી પ્રમાણિત એન્થાલ્પી ફેરફારની ગણતરી કરવામાં આવે છે. તો વળી પાછો ક્વેશ્ચન થયો કે સર પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર એટલે શું? એટલે પ્રમાણિત એન્થાલ્પી ફેરફારની વ્યાખ્યા આપી. હજી એક પ્રશ્ન થાય કે અમુક પદાર્થો એવા હશે કે જે અપર રૂપો હશે. અચ્છા, ઘન પ્રવાહી વાયુની મેં વાત કરી, જેમાં એકાદ ઉદાહરણ આપેલું છે. દાખલા તરીકે તમારે આપણે આપ્યું છે કે સોડિયમ છે, કોપર છે, સિલ્વર છે, એ બધાને ઘન તરીકે સ્વીકાર્યા છે. દાખલા તરીકે સોડિયમ છે, કોપર છે, સિલ્વર છે, આ બધાને ઘન તરીકે સ્વીકાર્યા છે. પછી હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, આ બધાને દ્વિપરમાણુય અણુ તરીકે સ્વીકાર્યા છે. એટલે કે H2, O2, N2 છે, એ એના સ્થાયી સ્વરૂપ છે. ટૂંકમાં સોડિયમ છે એ ઘન અવસ્થામાં સ્થાયી છે, કોપર છે એ ઘન અવસ્થામાં સ્થાયી છે, સિલ્વર છે એ ઘન અવસ્થામાં સ્થાયી છે, પણ હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે એ સ્થાયી સ્વરૂપ છે, એની દ્વિપરમાણુય અણુ અવસ્થા થાય. એટલે કે હાઇડ્રોજન એકલો ના હોય, H2 સ્વરૂપે હોય, ઓક્સિજન એકલો ના હોય, એ O2 સ્વરૂપે હોય, અને નાઇટ્રોજન એકલો ના હોય, એ N2 સ્વરૂપે હોય. તો એમને એમના પ્રમાણિત સ્વરૂપો ગણવામાં આવ્યા છે. આ સિવાય અપર રૂપો હોય, અપરરૂપો ધરાવતા તત્વોમાં જે અપરરૂપ વધુ સ્થાયી હોય તેને પ્રમાણિત સ્વરૂપ ગણવામાં આવે છે. અચ્છા, આ સર શું આવ્યું કે અપરરૂપો ધરાવતા તત્વો ને એમાં અપરરૂપ વધુ સ્થાયી. અપરરૂપ એટલે એલોટ્રોપ્સ. અપરરૂપ એટલે ઇંગ્લિશમાં કહેવાય એલોટ્રોપ્સ, અને તમે ઓલરેડી ભણી ગયા. દાખલા તરીકે કાર્બન છે ને એના અપરરૂપો કયા છે? તો કે હીરો છે, ગ્રેફાઇટ છે, ફુલેરિન છે. તો હીરો, ગ્રેફાઇટ, ફુલેરિન માં એના સ્થાયી સ્વરૂપો કયા? એ ત્રણેયના અપરરૂપો થયા. કાર્બન જ છે, હીરો તોય કાર્બન, ગ્રેફાઇટ તોય કાર્બન, ફુલેરિન તોય કાર્બન, પણ એમાં સ્થાયી અપર, એ ત્રણેય કાર્બનના અપરરૂપો થયા, હીરો, ગ્રેફાઇટ ને ફુલેરિન. એમાં સ્થાયી અપરરૂપ કયું? તો કે હીરો ને ગ્રેફાઇટ બંને સ્થાયી છે. તો એ હીરો ને ગ્રેફાઇટ છે એની પ્રમાણિત સ્થિતિ ગણાય. હીરો અને ગ્રેફાઇટ બંને કાર્બનની પ્રમાણિત સ્વરૂપ ગણાય અથવા પ્રમાણિત સ્થિતિ ગણાય. એવી જ રીતે માની લો કે સલ્ફર છે
તો સલ્ફરના બે અપર રૂપો છે, મોનોક્લિનિક સલ્ફર અને રોમ્બિક સલ્ફર. તો એમાં રોમ્બિક સલ્ફર છે એને સ્થાયી અપર રૂપ ગણવામાં આવે છે. ઓકે, દાખલા તરીકે કાર્બન છે એના બે હીરો અને ગ્રેફાઇટ, સલ્ફર છે એમાં રોમ્બિક સલ્ફર. અહીંયા હું બધા અપર રૂપ નતો તો જે સ્થાયી છે એ લોકો આમાં હીરો અને ગ્રેફાઇટ સ્થાયી છે એટલે એ લખ્યું, આમાં રોમ્બિક સલ્ફર સ્થાયી છે એટલે એ લખ્યું. ટૂંકમાં અપર રૂપ એટલે પોતાના અન્ય સ્વરૂપો, એને કહેવાય એના અપર રૂપો એલોટ્રોપ્સ. ફાઇન. તો જે અપર રૂપ સ્થાયી હોય મતલબ કાં તો આ પરિસ્થિતિ, કાં તો એ ઘન પ્રવાહી કે વાયુ એમાં સ્થાયી હોય ઈ પરિસ્થિતિ, કાં તો અપર રૂપો જો એક કરતા વધારે ધરાવતો, દાખલા તરીકે સલ્ફર કે વળી પાછો પ્રશ્ન થાય સર મોનોક્લિનિક સલ્ફર કે રોમ્બિક સલ્ફર, હજી ટ્રાઇક્લિનિક ક્યાંક આવશે. તો એમાંથી કયો? તો કે ભાઈ એમાંથી સ્થાયી કોણ? તો કે રોમ્બિક. કાર્બન હોય તો કે હીરો ગ્રેફાઇટ ફુલેરિન કે તો કે એમાં હીરો અને ગ્રેફાઇટ. તો અપર રૂપો ધરાવતા તત્વો હોય તો એમાં જે સ્થાયી અપર રૂપ હોય એનું પ્રમાણિત સ્વરૂપ ગણવામાં આવે અને ઈ પ્રમાણિત સ્વરૂપની એન્થાલ્પીને પ્રમાણિત એન્થાલ્પી ગણવામાં આવે છે. બીજું, કોઈ પણ તત્વ હોય ને એની પ્રમાણિત એન્થાલ્પી શૂન્ય ગણવામાં આવે છે. કોઈ પણ તત્વની પ્રમાણિત એન્થાલ્પી શૂન્ય ગણવામાં આવે છે. અચ્છા, તત્વની એન્થાલ્પી 0 ગણી નાખી, પછી એમની કોઈ પ્રક્રિયા થઈ અને આગળ ચાલ્યું તો એના ઉપરથી એટલે કે પ્રક્રિયકોના પ્રમાણિત સ્વરૂપથી આખી ડેફિનેશન આપવી તો શું આપી શકાય? તો કે પ્રક્રિયકોના પ્રમાણિત સ્વરૂપથી શરૂ કરી મળતી નિપજો ને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી મળતી નિપજ મળે ને પૂરું નહીં થાય, એ નિપજ મળે એને પાછી શેમાં ફેરવવાની? તો કે એનું જે પ્રમાણિત સ્વરૂપ હોય. તો કે સર પ્રમાણિત સ્વરૂપ કોને કહેવાય? અરે ભાઈ, આ ઉપર ચર્ચા તો કરી. જો અપર રૂપો હોય તો એમાં જે સ્થાયી અપર રૂપ છે એ પ્રમાણિત સ્વરૂપ થયું, અથવા એ ઘન પ્રવાહી કહેવાય જે અવસ્થામાં હોય એ અવસ્થામાં એનું પ્રમાણિત સ્વરૂપ થયું, અથવા એક વાતાવરણ દબાણ અને 298 કેલ્વિન તાપમાને એ પ્રમાણિત અવસ્થા થઈ. રાઈટ? તો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવામાં આવે, નિપજો મળે એને પાછી પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવામાં આવે અને આ પ્રક્રિયા દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર થાય તો આ પ્રક્રિયા દરમિયાન થતા એન્થાલ્પીના ફેરફારને પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર શું કહેવાશે? ને પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H0 તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે ઉષ્મા મળી એને જ, આ જે એન્થાલ્પી મળી એને જ પ્રક્રિયા એન્થાલ્પી અથવા પ્રક્રિયા ઉષ્મા તરીકે ઓળખવામાં આવે છે. આ જે એન્થાલ્પી ફેરફાર મળ્યો પ્રક્રિયા દરમિયાન, પ્રક્રિયકથી નિપજ એટલે પ્રક્રિયા થઈ એના દરમિયાન જે એન્થાલ્પી ફેરફાર થાય એને જ પ્રક્રિયા એન્થાલ્પી અથવા પ્રક્રિયા ઉષ્મા તરીકે ઓળખવામાં આવે છે. અને આમનું માપન એટલે કે એમનું એકમ કિલો જૂલ હોય છે. શેમાં માપવામાં આવે છે? તો કે કિલો જૂલમાં એમને મેળવવામાં આવે છે. ઓકે, અને સરસ રીતે તમારા મટીરીયલમાં આપ્યું છે એમાંથી પણ લખી શકશો. મારે તો જેટલા શબ્દોની જરૂર હોય એ લખવાની પ્રયત્ન કર્યો છે, કારણ કે એમનો પછી હું સાવ મૌખિક બોલીશ તો સમજાશે નહીં શું વાત કરું છું, એટલે આ થિયરી સ્વરૂપના શબ્દો લખવા પડે છે. ફાઇન. તો આ થઈ ગઈ આપણી પ્રક્રિયા એન્થાલ્પી અથવા પ્રક્રિયા ઉષ્મા. ઓકે મિત્રો, નેક્સ્ટ ટોપિક છે તટસ્થીકરણ એન્થાલ્પી. અચ્છા, તટસ્થીકરણ એન્થાલ્પી એટલે આમાં પણ શબ્દ જો એન્થાલ્પી ફેરફાર તો છે એટલે આપણને ખબર પડી ગઈ કે અચળ દબાણ અને તાપમાન પ્રક્રિયા થતી હશે. તટસ્થીકરણ એન્થાલ્પી, તટસ્થીકરણ એટલે કે તટસ્થીકરણ પ્રક્રિયા થતી હોય એ દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર એટલે કે ઊર્જાનો ફેરફાર એને તટસ્થીકરણ એન્થાલ્પી કહેવાય.
વળી પાછો ક્વેશ્ચન થાય સર તટસ્થીકરણ પ્રક્રિયા, તો કે હવે તો આપણને ખબર જ હોય કે ભાઈ એસિડ અને બેઝ પ્રક્રિયા કરે એટલે એને આપણે તટસ્થીકરણ પ્રક્રિયા કહી છીએ. ઓકે, તો એસિડ બેઝ ટાઇટ્રેશન જે કહી છીએ, એસિડ બેઝ અનુમાપન, તો એ તટસ્થીકરણ પ્રક્રિયા જ છે. તમે દાખલા તરીકે એસિડિટી થતી હોય ને ઓલું ઈનો પીવો 6 સેકન્ડમાં કામ ચાલુ થાય, તો એક્ચ્યુઅલી શું છે તો કે એસિડ બેઝ તટસ્થીકરણ પ્રક્રિયા છે. અંદર એસિડ ઉત્પન્ન થયો છે, તમે બેઝ પીવો છો એટલે અંદર તટસ્થીકરણ પ્રક્રિયા થાય છે. તો આવી તટસ્થીકરણ પ્રક્રિયા દરમિયાન થતો ઊર્જાનો ફેરફાર, ઉષ્માનો ફેરફાર, એમને તટસ્થીકરણ એન્થાલ્પી કહેવાય. એમાં ખાસ કરીને તમને કહું કે પ્રબળ એસિડ જેવા કે HCl, H2SO4, HNO3 વગેરે ના મંદ જલીય દ્રાવણનું તટસ્થીકરણ પ્રબળ બેઝ જેવા કે NaOH અથવા KOH ના મંદ જલીય દ્રાવણ વડે કરતા ક્ષાર અને 1 મોલ પાણી બને છે. શું બને છે? ક્ષાર અને પાણી. એસિડ બેઝ ભેગા થાય એટલે ક્ષાર અને પાણી જ બને, પણ 1 મોલ પાણી બને ત્યારે 56 કિલો જૂલ ઊર્જા ઉત્પન્ન થાય છે અથવા ઉષ્મા ઉત્પન્ન થાય છે. તેને તટસ્થીકરણ એન્થાલ્પી કહે છે. તેને શું કહેવાય છોકરાઓ? તટસ્થીકરણ એન્થાલ્પી કહેવાય. કારણ કે એસિડ બેઝ ની પ્રક્રિયા થાય એટલે તટસ્થીકરણ પ્રક્રિયા થઈ છે, અને ઈ તટસ્થીકરણ પ્રક્રિયા થાય છે એના દરમિયાન જે ઉષ્મા અથવા ઊર્જા ઉત્પન્ન થાય છે એને એની તટસ્થીકરણ એન્થાલ્પી કહેવાય. અને એનું મૂલ્ય કેટલું છે તો કે 56 કિલો જૂલ પ્રતિ મોલ. ઓકે, 56 કિલો જૂલ. અહીંયા પ્રતિ મોલ, કારણ કે 1 મોલ પાણી લખ્યું છે એટલે આનો એમનો એકમ લખવો હોય ને તો તમારે 56 કિલો જૂલ પ્રતિ મોલ લખવું પડે. ઓકે, હવે પ્રશ્ન એ થાય કે સર ચલો એસિડ ને બેઝ ભેગા થાય, ક્ષાર અને પાણી જ બને, પણ એમાં પછી 1 મોલ પાણી બને તો 56, 2 મોલ પાણી બને તો એના ગુણ્યા 2, 3 મોલ પાણી બને તેને ગુણ્યા 3, એટલે that will be depend. એટલે જ આપણે સ્પષ્ટતા કરી ક્ષાર અને 1 મોલ પાણી બને ત્યારે 56 કિલો જૂલ. બીજું કે કોઈ પણ એસિડ, કોઈ પણ બેઝ, પ્રબળ કોઈ પણ એસિડ, પ્રબળ કોઈ પણ બેઝ, એમનું તટસ્થીકરણ પ્રક્રિયા કરાવશો એટલે એની તટસ્થીકરણ એન્થાલ્પીનું મૂલ્ય 56 કિલો જૂલ પ્રતિ મોલ જેટલું જ હોય. કોઈ પણ માટે એટલું જ રહેશે. બરાબર છે? તો કે એનું મતલબ કે તટસ્થીકરણ એન્થાલ્પી જે છે એનું મૂલ્ય કેટલું હોય તો કે એનું મૂલ્ય 56 કિલો જૂલ પ્રતિ મોલ અચળ જ હોય છે. તો કેમ તો કે કોઈ પણ નું તટસ્થીકરણ કરવાનું એટલે પાણી બનવાનું. 1 મોલ પાણી બને એને જ આપણે તટસ્થીકરણ એન્થાલ્પી કહી છીએ. તો અને 1 મોલ પાણી બને ત્યારે 56 કિલો જૂલ પ્રતિ મોલ ઉષ્મા જ ઉત્પન્ન થાય. એ ફિક્સ હોય, અને એટલે જ એમને આપણે એની તટસ્થીકરણ એન્થાલ્પી અચળ હોય છે એવું કહી શકીએ છીએ. ઓકે, બીજો પ્રશ્ન એ થાય કે સર આ પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ એટલે શું? એવા બે શબ્દો આવ્યા છે. એક છે પ્રબળ એસિડ શબ્દ અને એક છે પ્રબળ બેઝ શબ્દ. ઓકે, બીજા અમુક શબ્દો હોય સાંદ્ર અને મંદ. જો આમાં એવાય છે મંદ જલીય દ્રાવણ, મંદ. એટલે ઘણીવાર આપણે એવું લઈ લેતા પ્રબળ એટલે મંદ, સોરી સાંદ્ર, અને નિર્બળ એટલે મંદ. પ્રબળ એટલે સાંદ્ર, નિર્બળ એટલે મંદ. કારણ કે ઓલો પ્રબળ અને સાંદ્ર એ બે શબ્દ હેવી લાગે, નિર્બળ અને મંદ એ શબ્દો થોડા લૂઝ લાગે, પણ એ બેને એક્ચ્યુઅલી કઈ રિલેશન છે જ નહીં. પ્રબળ નિર્બળ કોના ઉપરથી નક્કી થાય તો કે જેમનું આયનીકરણ વધુ થતું હોય ને એવા એસિડને કે બેઝને પ્રબળ એસિડ કે બેઝ કહેવાય. જેનું આયનીકરણ વધુ થાય અથવા એવું કહી શકાય જેનું સંપૂર્ણ આયનીકરણ થાય ને એને પ્રબળ એસિડ કે બેઝ કહેવાય. તો સાઈડમાં યાદ રાખવા માટે તમે આવું લખીશું. પ્રબળ એટલે શું તો કે જેમનું સંપૂર્ણ આયનીકરણ થાય. પ્રબળ એટલે શું તો કે જેનું સંપૂર્ણ આયનીકરણ થાય એને પ્રબળ કહેવાય. અથવા માની લો બે ત્રણ તમને એસિડ આપ્યા હોય કે આમાંથી કોણ વધુ પ્રબળ છે તો જોઈ લેવાનું જેનું આયનીકરણ વધુ થતું હોય ને, આયોનાઇઝેશન જેનું વધારે થતું હોય એ વધુ પ્રબળ એસિડ અથવા વધુ પ્રબળ બેઝ કહેવાય. ઓકે, અચ્છા, તો પ્રબળ તો લઈ છે એટલે આયનીકરણ થાય. ટૂંકમાં HCl છે એ પ્રબળ એસિડ છે, મતલબ એને તમે જેવું પાણીમાં નાખો ને H+ ને Cl- 100% આયનીકરણ. H2SO4 જેવું પાણીમાં નાખો એટલે H+ ને SO4- 2 જેવું પાણીમાં નાખો
H પ્લસ ને NO3 માઇનસ. જેવું પાણી નાખો Na પ્લસ ને OH માઇનસ, K પ્લસ ને OH માઇનસ. સંપૂર્ણ આયનીકરણ થાય છે એટલે બધા પ્રબળ છે કે સર સમજાય. ચલો પ્રબળ છે, આયનીકરણ સંપૂર્ણ થવાનું, બધા જ આયનો બનશે. જેમ મેક્સિમમ આયનીકરણ થશે વધારે પ્રબળ હશે. પણ એના મંદ દ્રાવણો કેમ લીધા ઈ સમજાતું નથી. આનુંય મંદ જલીય દ્રાવણ લીધું અને આનુંય મંદ જલીય દ્રાવણ લીધું. તો કે મંદ કેમ લીધું? તો કે મંદ લીધું એનો મતલબ કે પાણીનું પ્રમાણ વધારે હશે. પાણીનું પ્રમાણ વધારે હશે એટલે મંદ લેવાથી શું થશે? તો કે આયનીકરણ થવા માટે વધુ જગ્યા, વધુ અવકાશ પ્રાપ્ત થશે. એટલે આયનીકરણ વધુ થશે. જેમ વધુ આયનીકરણ થશે એમ એનું તટસ્થીકરણ વધુ થશે. કારણ કે જેમ વધુ આયનીકરણ થશે એમ એસિડ હશે તો H+ ઉત્પન્ન કરશે અને બેઝ હશે તો OH- ઉત્પન્ન કરશે. તો મેક્સિમમ H+OH- ઉત્પન્ન થશે અને મેક્સિમમ H+OH- ને જોડાવા માટે અવકાશ પ્રાપ્ત થશે. એટલે મંદ દ્રાવણો લઈ છે. તો મંદ દ્રાવણો એમને મજા આવે અથવા સસ્તા પડે એટલે મંદ દ્રાવણો લઈ એવું નથી. એની પાછળના સાયન્ટિફિક રીઝન છે ભાઈ શું કામ મંદ દ્રાવણ લઈ છે. તો કે મંદ દ્રાવણ લઈએ તો સંપૂર્ણ વિયોજન થશે અને H+OH- છે ઈ મેક્સિમમ ઉત્પન્ન થઈ શકશે. મંદ દ્રાવણનો ઉપયોગ કરવાથી સંપૂર્ણ આયનીકરણ અથવા વિયોજન, સંપૂર્ણ આયનીકરણ અથવા વિયોજન થાય છે. તેથી એસિડ માંથી H+ અને બેઝ માંથી OH- ઉત્પન્ન થાય છે અને ઈ બંને જોડાય H+aqueous OH- એટલે જલીય દ્રાવણ છે બંનેના. એસિડના જલીય દ્રાવણમાંથી H+ ઉત્પન્ન થશે, OH- છે બેઝના જલીય દ્રાવણમાંથી ઉત્પન્ન થશે અને એમાંથી સરસ મજાનું વાજતે ગાજતે પાણી મળશે. અને આ જે પાણી મળે એ પ્રક્રિયા દરમિયાન એનો એન્થાલ્પી ફેરફાર એટલે કે ડેલ્ટા H કેટલો હશે? તો કે -56 કિલોજૂલ પ્રતિ મોલ. વળી પ્રશ્ન થાય સર માઈનસ કાં આવ્યું? તો કે માઈનસ શું દર્શાવશે? તો કે ડેલ્ટા H ની માઈનસ અથવા પ્લસ કિંમતો માત્ર ઉષ્મા શોષક અથવા ક્ષેપક હોવાનો નિર્દેશ કરે છે. અહીંયા માઈનસ નિશાની દર્શાવે છે કે પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે અને ઉષ્મા ક્ષેપક છે એનો મતલબ કે ઉષ્મા મુક્ત થાય છે. મુક્ત થાય છે અથવા એને દેશી ભાષામાં કેવું હોય તો છૂટી પડે છે. શું કહેવાય એને? ઉષ્મા એટલી છૂટી પડે છે. રાઈટ? એનો મતલબ એક પાણીનો અણુ બનવાનો, તમે કોઈ પણ પ્રબળ એસિડ પ્રબળ બેઝ લેવાના એટલે પાણી બનવાનું. 1 મોલ પાણી બને એટલે 56 કિલોજૂલ મોલ પ્રતિ મોલ ઉષ્મા જ છૂટી પડશે. છૂટી પડે છે એટલે એને માઈનસ નિશાની વડે દર્શાવીએ છીએ. તો આ થઈ ગઈ એની તટસ્થીકરણ ઉષ્મા અથવા તટસ્થીકરણ એન્થાલ્પી. મંદ દ્રાવણો શું કામ લે છે? તો કે મંદ દ્રાવણો એટલે એમાં પાણી વધારે હશે, એસિડનું અથવા બેઝનું પ્રમાણ ઓછું હશે. તો શું થશે? તો કે એના આયનો છૂટા પડી પડીને પાણી જાજુ હશે તેને ફરવા માટે, એનું વિયોજન થવા માટે, આયનીકરણ થવા માટે વધુ સ્પેસની જરૂર પ્રાપ્તિ થશે, વધુ જગ્યા મળશે, વધુ અવકાશ મળશે. એટલે વધુ આયનીકરણ થશે, વધુ આયનીકરણ થશે, વધુ H+ અને OH- છૂટા પડશે અને એટલે એ H+OH- છે એ સંપૂર્ણ પાણીમાં ફેરવાશે. એટલે સરસ રીતે તટસ્થીકરણ પ્રક્રિયા અમલમાં આવશે, સંભવી શકશે અને એટલે આપણે એના મંદ દ્રાવણો લઈએ છીએ. સો નાઉ getting the clear difference between the strong and weak, concentrated and diluted. પ્રબળ, નિર્બળ, સાંદ્ર, મંદ. પ્રબળ નિર્બળ ક્યાંથી નક્કી થાય? તો કે સંપૂર્ણ આયનીકરણ થતું અથવા વધુ આયનીકરણ થતું હોય પ્રબળ, ઓછું આયનીકરણ થતું હોય અથવા આયનીકરણ ન થતું હોય એ નિર્બળ. અને સાંદ્ર એટલે જ્યારે તમે એનું દ્રાવણ બનાવો એમાં પાણીની સાપેક્ષે પ્રમાણ વધુ હોય તો સાંદ્ર અને પાણીની સાપેક્ષે પ્રમાણ ઓછું હોય તો મંદ. પાણીની સાપેક્ષે પ્રમાણ વધુ હોય તો સાંદ્ર અને પાણીની સાપેક્ષે પ્રમાણ ઓછું હોય તો મંદ. રાઈટ? તો પ્રબળ, નિર્બળ, સાંદ્ર, મંદ એમને એકબીજાને કાંઈ લેવા દેવા નથી. એટલે ખાસ આ ડિફરન્સ યાદ રાખજો. તો આ થઈ ગઈ આપણી તટસ્થીકરણ એન્થાલ્પી. ફાઇન?